guys, good evening. Today is 11 January and evening ના 6:30 થયા ના 7:30 PM થયા છે. ગુડ મોર્નિંગ એન્ડ શું ગુડ મોર્નિંગ સાંજ થઈ. તો પતંગ ચગાઈને જસ્ટ નીચે આવ્યા અને હવે દોરી બતાડું કે ઉત્તરાયણ માટે અરે એક મિનિટ ભાઈ બતાડું છું. તો ઉત્તરાયણ માટે કઈ કઈ દોરી મારા જોડે છે ને જૈનુ પાસે છે ને કઈ ચગાવવાના છીએ કઈ પહેલી ચગાવીશું ના પહેલી જૈનુ બતાડ દઉં. સો અભી હાલ હું ફ્રેન્ડ જોડે જઈને અને ઉત્તરાયણ માટે જઈને કેપ લઈ આવ્યો. હા ડાલ કાળું ના પડાય ને એટલે તો દોરી બતાવી દઉં પહેલાં. અત્યારે તો હું નીચે છું એટલે જૈનું દોરી પહેલાં બતાવી દઉં, પછી ઉપર જવું એટલે મારી દોરી બતાવી દઉં. સો સુરતથી બી આવી ગઈ છે દોરી, ગઈકાલે રાત્રે જ આવી. તો ગાઈસ જુઓ પહેલી બરેલી કાકા લીધી છે આજ 2500 વાર 450 રૂપિયાની લીધી છે અમે. આ કઈ જગ્યા બી હાલ હું જઈને આવ્યો, ફ્રેન્ડની લઈને આવ્યો. જૈન દોરી નિર્ણયનગર છે. કોઈએ જોયેલું હશે નહીં જોયેલું હોય તો હું એડ્રેસ મૂકી દઈશ. જૈન દોરીનું બરેલી દોરી સ્પેશિયલ એકલી બરેલી જ રાખે છે. પછી કહીશ આ સાલની છે આ રહી જૈનુ અને કાકા વચ્ચે 2500 વાર 9 તારની, જે અમે સાકરના 24Kનું ટેલર લીધું હતું ઓરેન્જ કલરની. પછી આ બી છે 9 તારની, આનું ટેલર યાદ નથી કારણ કે આ ગઈ સાલની પડી છે કાકા પાસે. પેકી પેક છે 2500 વાર. જુઓ ગઈ સાલ આ કલર કરાયો તો અને આ સાલ ઓરેન્જ કરાયો. પછી આ છે 18 તારની છે, આ બી 2500 વાર છે. આનું ટેલર ખબર નહીં, આ તો 16 ઉપર તાર જાઓ તો કંપનીનું ટેલર હોતું નથી, જે શોપ વાળા પાસે હોય છે એ લઈ લીધું છે 5000 વાર. જે મારી પાસે બી 2.5 છે, કાકા પાસે બી 2.5 છે, એટલે થઈ ગઈ 2.5 10,000 વાર થઈ ગઈ કાકા પાસે. પછી હવે આ જે તમે આગળના વિડીયોમાં જોયું હશે ઢાલ એક ચગાવી હતી કાકાએ, તો એમાં 24ની દોરી એમને યુઝ કરી હતી. તો આ બી છે 2.5 વાર એટલે થઈ ગઈ 12,500 વાર. પછી હા સુરતની જે હું કહું છું કે ગઈકાલે જાય એ આ છે 2.5 વાર 1700 રૂપિયાની મોસ્ટ કોસ્ટલી ફિરકી એવર. તો આ જોઈએ હવે કેવી ફિરકી છે, ફર્સ્ટ ટાઈમ મંગાવી છે. જે હું કહેતો હતો ને રાજુ પેન્ટ માંજા, જુઓ સીધું નહીં વંચાય. તો આ જોઈએ હવે સુરતની બેસ્ટ જ હોય છે, પણ હવે ફિરકી હલકીલા લાગતું નથી. 2.5 વાર હોય ચગાઈ ત્યારે ખબર પડશે. એટલે ટોટલ થઈ ગઈ 15,000 વાર દોરી કાકાની. બીજી એક સામે લાલ પડી છે પણ એનું એક સાઈડનું લાકડાની છે ફિરકી ભરેલી, એક સાઈડનું ટેલર નીકળી ગયું છે એટલે હાથમાં નહીં લેતો. અહીંયા જ છે જુઓ આ પડી સામે. અને બસ બાકી બધી મારી બી આ રહી કેમ ગઈ ફિરકી આ પડી. લેતો જૈનું યલો કલર લીધો છે અને મેં સતરંગી જેવો કલર લીધો છે. પચરંગી, આ પચરંગી જુઓ પેકી પેક જ છે. અને જે હું કહેતો હતો કે ઢાલ માટે ફોન આવવાનો કાકા ઉપર, તે કોલ બી આવી ગયો છે કાકાને. તો હમણાં કાકા આવે તો હું જૈનું કાકા જઈશું લેવા, તો એ હું બતાવીશ તમને પતંગો. એ ઢાલ લેવા જઈશ તો અને લઈશું તો બતાવીશ. તો હવે મારી દોરી તમને બતાવું. આ જૈનુની થઈ ગઈ 15,000 વાર દોરી. હે ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ ટુડે ઇઝ 12 જાન્યુઆરી. તો મારી દોરી બતાવવાની બાકી હતી તો હું દોરી બતાવી દઉં. સો ફર્સ્ટલી આ છે 18 તારની, જુઓ 18 તારની 2.5 વાર છે બરાબર. મેં પેક કરીને રાખી છે કારણ કે વરસાદની આગાહી હતી એટલે દોરી બગડવી ના જોઈએ, એટલે મેં મસ્ત પ્લાસ્ટિકની થેલીમાં પેક કરીને મૂકી હતી. તો હવે આગાહી તો કદાચ જતી રહી, એટલે હું દર સાલ યુઝ કરું છું. તમે લાસ્ટ એનો વિડીયોમાં બી જોયું હોય તો મેં આવી રીતે હું પેપર રેપ કરીને જ મૂકું છું. એટલે આ થઈ 2.5 વાર 18 તાર. ધેન પછી આ છે 9 તારની 2.5 વારની છે, ઓરેન્જ કલરની ફિરકી. સાઈડમાં કદાચ કલર દેખાતો હશે. સો મારી જૈનુની સેમ જ હતી, તો આ 5,000 વાર થઈ. પછી હું બી બરેલી લાવ્યો હતો. સો આ જુઓ બરેલી, આ છે 3,000 વારની 700 રૂપિયાની આવી હતી. બેસ્ટમાં બેસ્ટ જે ટોપ ક્લાસ ક્વોલિટી કહેવાય એમના જોડે જૈનવાળા જોડેની, તો એ ફિરકી લીધી છે. 3,000 વાર છે આમાં ફિરકી, એટલે ટોટલ થઈ 8,000 વાર થઈ. આ રહી જુઓ આ છે સુરતની 2.5 વાર 1700 રૂપિયાની ફિરકી છે. દોરી જોઈએ હવે નીકળે છે કે નહીં પૂરી. જુઓ પેકી પેક જ છે, હજુ ઓપન જ નહીં કરી. પેકી પેક ફિરકી છે એટલે આ 2.5 વાર. જુઓ આ રહી બધી ફિરકીઓ. આ સુરતની 2.5 વાર, આ બરેલી, પછી આ 9 તારની 2.5 વાર અને આ 18 તારની 2.5 વાર. તો એમ થઈને મારી પાસે થઈ જાય 10,500 વાર દોરી. તો
તો અને મોટી ઢાલ લાવ્યા છીએ, સખત મોટી ઢાલ છે, મારા જેટલી છે, મારે અહીંયા દાઢી સુધી આવે છે, આટલે સુધી છેક નીચેથી અડાડીએ ને તો એ હવે લઈને આવ્યા અમે ઢાલ, બરાબર છે. ગઈકાલે રાત્રે લઈ આવ્યા, તો હવે ઢાલનો તમે વિડીયો જોઈ લો કે કેટલી મોટી ઢાલ લાવ્યા છે. પેલો જે લાસ્ટ વિડીયોમાં મેં બતાવ્યું હતું એ તો કશું નહોતું, આ તો એનાથી બી મોટી ઢાલ છે. જુઓ તમે જો પાછળ વાળો બે આપું ને, બે આપી દો, લઈ જશો એ તો એક્ટિવા લઈને જ આવ્યા છીએ આજ તો. ઉભા રહી બેટા, ધીમે રહીને કાગળ નથી એટલે વાંધો નહીં, ફાટે નહીં. હવે એમાંથી એક આવતા વર્ષે આનાથી મોટા લાવી. આ વર્ષે તો આયા નહીં. એ તો પેલો નાયલોન દોરો ના હોય મોતી પર હોય તો લાવ મારી હાઈટ જેટલો હોય એક્ઝેક્ટ. મોટો ઢાલ છે. એ મમ્મી ફિરકી સંભાળજો. હે ગુંજભાઈ, તમારી હાઈટ જેટલો પતંગ છે આ તો. હા તો છે જ ને હાઈટ જેટલો. આમ જુઓ તો ખરી ભાઈ. ઉભા રહો, ધીમે ધીમે ચલાવજો પપ્પા. અને હા ભગવાનનું તમે પાછળ ઉતરો નેડો ને ભાઈ, પછી હા ભગવાનનું નામ લઈને નીકળો. ચલો ગાઈસ, પેલા પતંગ લઈ જઈએ છે, પેલી મોટી ઢાલ એ બતાવું તમને, જોઈ લો. ઓ ભાઈ સાહેબ, મમ્મી ધીમે 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 શાંતિ શાંતિ. પપ્પા આટલી મોટી ઢાલ. બોલ બોલ ના કરો, શાંતિ રાખ. અલે એ હતા કે ઢાલ કેવી થઈ ગઈ, કાચમાં દેખાતી જ નહીં. પણ એ તો પવન ની તો ઉડવાની જ થતો ભાઈ, નહીં તો એક્ટિવા ચલાવી લે ફૂલ પકડી. ક્યાં બોલ ગાઈસ, મમ્મીને ફાવતું નતું એટલે હવે કુંજભાઈ ગયા છે ઢાલ જો પકડવા માટે. બતાવું જો. હા બસ કુંજભાઈ, કુંજભાઈ તો ઢંકાઈ ગયા. અલે હાલ લે કુંજભાઈ, હેડ્યા તમે તો. હા એક્ઝેક્ટ કેવો ચડકાટ મારે. અહીંથી જો ઉપર જો